ગુડ મોર્નિંગ મિત્રો। ચલો હવે આપણે 17 દાખલા સુધી જોઈ ગયા હતા। એના પછી આજે શરૂઆત કરીએ દાખલા નંબર 18 થી। મિત્રો 18મા નંબરના દાખલા માટે બાજુમાં સૌથી પહેલાં પાઠ્યપુસ્તક તૈયાર રાખો। પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 66 ઉપર 18મા નંબરના દાખલાની રકમ આપેલી જ છે, એ જરા જોઈએ। 18મા નંબરના દાખલાની રકમમાં એવું કહે છે, હાઇડ્રોજન પરમાણુની બોર કક્ષા 1માંથી બોર કક્ષા 5માં ઇલેક્ટ્રોન મોકલવા માટે કેટલા જૂલ ઉર્જાની જરૂર પડશે। મિત્રો અહીંયા તમે ચિત્ર દોરેલું છે, ચિત્રમાં જોઈ શકશો હાઇડ્રોજન પરમાણુની પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન મેં દોરેલો છે, એમાંથી એને 5મી કક્ષામાં મોકલવાનો છે, તો એના માટે કેટલી ઉર્જાની જરૂર પડશે। શરૂઆતમાં એ પહેલી કક્ષામાં તો અંતિમ અવસ્થામાં એટલે ફાઇનલમાં એ 5મી કક્ષામાં જાય છે। શરૂઆતમાં એ પહેલી કક્ષામાં હતો એટલે ઇનિશિયલ બેઝ ઉપર આપણે કક્ષાનો ક્રમ n બરાબર વિચારીએ તો 1 થશે। અંતિમ અવસ્થા એટલે ફાઇનલ સ્ટેજમાં કક્ષાનો ક્રમ n બરાબર 5 થશે। કેટલી ઉર્જાની જરૂર પડશે મિત્રો? તો એ ઉર્જાની જરૂર પડશે એના માટેનું આપણા જોડે સૂત્ર હતું ડેલ્ટા E બરાબર RH વાળું। ડેલ્ટા E બરાબર RH ઇન્ટુ 1/n² I માઇનસ 1/n² F। મિત્રો અહીંયા ગાડી એનની કિંમતો મેં એપ્લાય કરી દીધી। શરૂઆતમાં n એટલે 1 હતો તો 1નો વર્ગ 1, 5નો વર્ગ 25 થશે, અને એના પછી મેં સાદુરૂપ આલવાનો પ્રયત્ન કરેલો છે। તો સાદુરૂપ આલતા અંતે મને જવાબ મળ્યો 2.09 × 10⁻11 અર્ગ। શરૂઆતમાં મિત્રો અહીંયા જુઓ 2.18 × 10⁻11 છે, તો એ ત્યાં તમે એવું કહેશો કે રીડબર્ગ અચળાંક RH ની વેલ્યુ આવતી હતી 2.18 × 10⁻18, પણ એ જૂલ હતી મિત્રો। એ 10⁻18 જૂલ હતી અને 10⁻11 એ અર્ગમાં ફેરવેલી છે મિત્રો, એ પણ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે। તો મારો જવાબ આવશે અર્ગમાં, અને સાદુરૂપ આપતા મને જવાબ મળ્યો 2.09 × 10⁻11 અર્ગ બરાબર। બાજુમાં મિત્રો જરા અહીંયા જો નોટિસ મારેલી છે કે ધરા અવસ્થામાંથી જેટલી ઉર્જા મેળવી ઉચ્ચ કક્ષામાં જાય ત્યાંથી તેટલી જ ઉર્જાનું વિકિરણ સ્વરૂપે ઉત્સર્જન કરીને મૂળ અવસ્થામાં ઇલેક્ટ્રોન પાછો ફરે છે, જેને આપણે કહીશું સંક્રમણ કર્યું એને, બરાબર છે। ચલો હવે રકમને પાછી આગળ લંબાવીએ તો કેટલી ઉર્જાની જરૂર પડશે અને ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન પાછો આવે ત્યારે થતાં ઉત્સર્જિત પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હશે? તો મિત્રો હવે એ 5મી કક્ષામાં ગયો હતો, તો 5મી કક્ષામાં બાજુમાં જરા જોવાનો પ્રયત્ન કરો, ઇલેક્ટ્રોન 5મી કક્ષામાંથી જો નીચે ઉતાર્યો છે પાછો, અને બાજુમાં લખેલું છે ઉત્સર્જિત વિકિરણની તરંગ લંબાઈ લેમ્બડા કેટલી, ચિત્રમાં દેખાય જ છે। તો મિત્રો એના માટે એને કેટલી ઉર્જા પહેલી કક્ષામાંથી 5મી કક્ષામાં જવા કેટલી ઉર્જાનું શોષણ કર્યું હતું? 2.09 × 10⁻11 અર્ગ જેટલી ઉર્જાનું શોષણ કર્યું હતું। તો હવે મારા જોડે સૂત્ર છે E બરાબર hc/λ બરાબર। હવે આ H એટલે પ્લાન્ક અચળાંક, પ્લાન્ક અચળાંકની વેલ્યુ મારે 6.626 × 10⁻34 એ જૂલમાં હતી, અહીંયા મારે લેવી પડશે 10⁻27 અર્ગમાં લેવી પડશે। સરસ, તો આ અર્ગમાં લેવી પડશે, તો મેં એ અર્ગમાં કિંમત લખી દીધી। તો એચની વેલ્યુ અર્ગમાં લખાઈ ગઈ 6.626 × 10⁻27 સી એટલે પ્રકાશનો વેગ 3.0 × 10 સેન્ટીમીટરમાં રાખેલું છે। નીચે લેમ્બડા, નીચે ઈ લેમ્બડાના સૂત્રનો કરતા બનાવી કાઢ્યો તો ઈ નીચે આવશે, અને ઈની વેલ્યુ તો આપણે આ શોધેલી જ હતી 2.09 × 10⁻11 અર્ગ। તો
2.09 ગુણ્યા 10⁻11 સીધી મેં મોકલી દીધી ઉપર 10⁻11 પ્લસ કરી, અને આનું સાદુરૂપ આલી મિત્રો તો સીધો જ મને છેલ્લે ફાઇનલ જવાબ મળી જશે. લેમડા એંગસ્ટ્રોમમાં વાર કાઢ્યો છે 951 એંગસ્ટ્રોમ. ક્લિયર આખો દાખલો? દાખલો જરા ફરીથી જોઈ લઈએ મિત્રો. સૌથી પહેલાં શું હતું? પહેલી કક્ષામાંથી 5મી કક્ષામાં મોકલવા કેટલી ઉર્જાવાળા તરંગની જરૂર પડશે? તો કે 2.09 ગુણ્યા 10⁻11 જેટલી શક્તિની ઉર્જાની જરૂર પડશે. 5મી કક્ષામાંથી પહેલી કક્ષામાં પાછો આવશે તો એ કેટલી તરંગ લંબાઈવાળા વિકિરણનું ઉત્સર્જન કરશે? તો મિત્રો એના માટે સૂત્ર હતું E બરાબર hc/લેમડાનું. બધા જ મૂલ્યો અંદર મૂકતા ગયા તો મને છેલ્લે જવાબ મળી ગયો લેમડા બરાબર 951 એંગસ્ટ્રોમ વાળા તરંગ લંબાઈવાળા વિકિરણનું એ ઉત્સર્જન કરશે. ક્લિયર પોઈન્ટ? ચલો ઓકે. એના પછી આવશે દાખલા નંબર 19. બાજુમાં ચોપડી તૈયાર રાખો. ચલો એની રકમ જરા વાંચીએ. હાઇડ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન ઉર્જા આપેલી છે 2.18 ગુણ્યા 10⁻18. એ રીતે દર્શાવી શકીએ. n બરાબર 2 કક્ષામાંથી ઇલેક્ટ્રોનને સંપૂર્ણપણે દૂર કરવા માટે કેટલી ઉર્જાની જરૂર પડશે? એટલે એનો મતલબ એવો થાય મિત્રો, અહીંયા ચિત્રમાં તમે જોઈ શકશો કે n બરાબર બીજી કક્ષામાં મેં ઇલેક્ટ્રોન દોરેલો છે, ત્યાંથી ઇલેક્ટ્રોનને મોકલવાનો છે. n બરાબર ઇન્ફિનિટી એટલે અનંત કક્ષાઓ સુધી મોકલવાનો છે. એટલે એનો મતલબ એમ કે એને સંપૂર્ણ દૂર કરવાનો છે અહીંયાથી. તો n બરાબર 2માંથી ઇલેક્ટ્રોન સંપૂર્ણ દૂર કરવા કેટલી ઉર્જાની જરૂર પડશે અને એની તરંગ લંબાઈ કેટલી હશે? તો મિત્રો અહીંયા પણ એ જ સૂત્ર કામ લાગશે કે ડેલ્ટા E બરાબર RH રીડબર્ગ અચળાંક ઇન્ટુ 1/n² - 1/n² F. F એટલે ફાઇનલ અવસ્થા કઈ હતી? અનંત મોકલવાની શરૂઆતની કઈ હતી? બીજી હતી. એટલે n બરાબર 2 લઈશું, પણ 2નો વર્ગ થશે 4. 1/∞ તો કોઈ પ્રશ્ન આવતો જ નહીં, બરાબર. 1/∞ એટલે 0 થઈ જશે, અને 1/4 -0 એટલે કોઈ મિનિંગલેસ બાબત છે. એટલે સીધું એનું મેં સાદુરૂપ આલવા પ્રયત્ન કર્યો મિત્રો અહીંયા. તો મને અહીંયાથી જવાબ મળશે 2.18 ગુણ્યા 10⁻18 ગુણ્યા 1/4, અને છેલ્લો એનો આન્સર સાદુરૂપ આપતા મને મળ્યો 5.45 ગુણ્યા 10⁻19 જૂલ. મિત્રો અહીંયા લેમડા શોધવાનું છે, કારણ કે એની તરંગ લંબાઈ પણ શોધવાની કહે છે. તરંગ લંબાઈ એટલે લેમડા શોધવાનું છે, અને એનું સૂત્ર છે મારા જોડે ડેલ્ટા E બરાબર hc/લેમડા. h એટલે પ્લાન્ક અચળાંકનું મૂલ્ય મેં મૂકી દીધું 6.626 ગુણ્યા 10⁻34. c પ્રકાશનો વેગ. બાજુમાં ડેલ્ટા E 5.45 ગુણ્યા 10⁻19 હતી. 10⁻19 મેં ઉપર સીધી મોકલી દીધી, 10⁻+19 થઈ ગઈ. અને પછી આ બાબતનું મેં સાદુરૂપ આલી તો મને સીધો જ જવાબ મળી ગયો લેમડા બરાબર 3.64 ગુણ્યા 10⁻5 સેન્ટીમીટરમાં મેં જવાબ રાખેલો જ છે. જો આને એંગસ્ટ્રોમમાં ફેરવવો હોય તો ફેરવી શકાશે, પણ આપણે અહીંયા ગાડી જવાબ સેન્ટીમીટરમાં ચાલી રહેશે મિત્રો, બરાબર. એના પછી આવશે મિત્રો દાખલા નંબર 20. ચલો દાખલા નંબર 20 માટે બાજુમાં પાઠ્યપુસ્તક હોય તો જરા રકમ જોવાનો ત્યાંથી પણ પ્રયત્ન કરીએ. અને ઓલરેડી મેં મટીરિયલમાં તો લખેલી જ છે કે 2.05 ગુણ્યા 10⁻7 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઘૂમતા ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ ગણવાનું કહે છે. તો તરંગ લંબાઈ લેમડા શોધવાનું કહે છે મિત્રો. અચ્છા, એનો વેગ આપી દીધો છે 2.05 ગુણ્યા 10⁻7 મીટર પ્રતિ સેકન્ડ. મિત્રો ઇલેક્ટ્રોનનું દળ આપણે યાદ રાખવાનું છે 9.109 ગુણ્યા 10⁻31 kg. અહીંયા ઇલેક્ટ્રોનની લેમડા તરંગ લંબાઈ શોધવાનું કહે છે. તો લેમડા બરાબર પેલો બ્રોગલીના સિદ્ધાંત ઉપરનું આ સૂત્ર છે કે લેમડા બરાબર h/p. p એટલે વેગમાન. વેગમાન એટલે શું? m/v. તો વેગમાનની જગ્યાએ મેં સીધો લખ્યો છે m/v. તો ધેરફોર લેમડા બરાબર h/mv.
લેમડાના સૂત્રનો કરતા બનાવેલો છે એજ ઇટ જ રાખીએ. એચની કિંમત મૂકી દીધી. પ્લાન્ક અચળાંકની નીચે ઇલેક્ટ્રોનનું દળ 9.109 ગુણ્યા 10⁻31 ને સીધી ઉપર મોકલી દીધી. 10⁻31 પ્લસ થઈ ગઈ. એનો વેગ આલેલો તો 2.05 ગુણ્યા 10⁻7, એને સીધું મેં ઉપર મોકલી દીધું. 10⁻7 થઈ જાય. અને પછી મેં એનું સાદુરૂપ આપી દીધું. મિત્રો સાદુરૂપ સિમ્પલ છે. સાદુરૂપ આપતા આપતા મને લેમડાનું મૂલ્ય મળી ગયું 3.548 ગુણ્યા 10⁻11 મીટર. મિત્રો આ જવાબ મીટરમાં રાખશો તો પણ વાંધો નહીં, એંગસ્ટ્રોમમાં ફેરવશો તો પણ વાંધો નહીં, પિકોમીટરમાં લઈ જશો તો પણ વાંધો નહીં. જેવી જરૂરિયાત હોય એ મુજબ જવાબને તમે લખી શકશો. ટૂંકમાં આખો દાખલો સિમ્પલ હતો. લેમડા શોધવાનો હતો. લેમડા શોધી શકાય છે સરળતાથી. તો આ 20 નંબરનો દાખલો અહીંયા ગાડી પૂરો થઈ જાય છે આખો. એના પછી ડિસ્કસ કરીએ મિત્રો તો 21 નંબરનો દાખલો આવશે. રકમ જોઈ શકીશું 21 નંબરના દાખલાની. ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻31 kg બરાબર. તેની ગતિજ ઉર્જા લીધી 3.0 ગુણ્યા 10⁻25 જેટલી જૂલ. ગતિજ ઉર્જા તમને મળી ગઈ. તરંગ લંબાઈ ગણવાનું કે છે લેમડા. મિત્રો સૂત્ર તો આના જ થાય કે ગતિજ ઉર્જા એટલે 1/2 mv². એનો વેગ v 812 મીટર પ્રતિ સેકન્ડ બરાબર. અને લેમડા બરાબર h/mv. તો અહીંયા ગાડી મિત્રો આપણે કિંમતો એપ્લાય કરી દઈશું. એચની, એમની, વીની. તો આપણને સરળતાથી લેમડા મળી જશે. લેમડા 896.7 સીધો મેં નેનોમીટરમાં જ શોધ્યો. ચલો મિત્રો 21 નંબરનો દાખલો ફરીથી એક વખત જરા જોઈ લઈએ. ઇલેક્ટ્રોનનું દળ 9.109 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. આ તો આપણને ખ્યાલ જ હોય. એની ગતિજ ઉર્જા આલી દીધેલી છે તો આપણને વેગ v સરળતાથી મળે. કારણ કે ગતિજ ઉર્જાનું સૂત્ર છે ગતિજ ઉર્જા બરાબર 1/2 mv². v² ના સૂત્રનો કરતા બનાવીએ અને બાકીની ગતિજ ઉર્જા અને એમનું મૂલ્ય મૂકી દઈએ તો તમે સરળતાથી ગણતરી કરીને વીને બહાર કાઢી શકશો. v બરાબર 812 મીટર પ્રતિ સેકન્ડ. એના પછી એની તરંગ લંબાઈ શોધવાની હતી લેમડા. તો લેમડા બરાબર h/mv એ તો સૂત્ર જ હતું. તો એમાં એચના, એમના અને વીના મૂલ્યો મૂકી દો અને આ જાતે સાદુરૂપ પાડી દો તો લેમડા તમને મળશે 896.7 મીટરમાંથી નેનોમીટરમાં કન્વર્ટ કરેલું છે. એટલે 21 નંબરનો દાખલો હિન્ટ આપી દીધી. સ્વપ્રયત્ને જાતે ગણી શકાશે. ચલો મિત્રો એના પછી ડિસ્કસ કરીએ 22 નંબરનો દાખલો. સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ. મિત્રો સમ ઇલેક્ટ્રોનીય એટલે જેમાં ઇલેક્ટ્રોન સરખા હોય. તો એવી સ્પીસીસ એટલે એવા ઘટકો શોધવાના છે. હવે Na પ્લસ એટલે સોડિયમ 11 નંબર પણ પ્લસ કેમ થયો? એક ઇલેક્ટ્રોન નીકળી ગયો. તો હવે આમાં ઇલેક્ટ્રોન કેટલા રહે? 10 રહે. બાજુમાં જુઓ Mg+2 એક છોડીને Mg+2 મેગ્નેશિયમ 12 નંબર +2 ક્યારે બન્યું? 2 ઇલેક્ટ્રોન ગયા. 2 ઇલેક્ટ્રોન ગયા તો હતા 12 નંબરના, તો 12 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન ગયા તો 10. તો Na+ અને Mg+2 બંનેમાં 10 ઇલેક્ટ્રોન છે. તો Na+ ને Mg+2ને શું કહી શકીશું? સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ કહી શકીશું. ત્યાર પછી જુઓ K+ પોટેશિયમ 19 નંબર પ્લસ એટલે એક ઇલેક્ટ્રોન દૂર કર્યો. તો મિત્રો એક ઇલેક્ટ્રોન દૂર થયો તો 19 નંબરમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થાય તો 18 ઇલેક્ટ્રોન રહેશે. એ જ રીતે Ca+2 કેલ્શિયમ 20 નંબર +2 કરવા 2 ઇલેક્ટ્રોનને દૂર કર્યા. 20માંથી 2 ઇલેક્ટ્રોન જાય તો 18 ઇલેક્ટ્રોન. સલ્ફર 16 નંબર -2 માઇનસ એટલે શું? ઇલેક્ટ્રોન મેળવ્યા.
16 નંબર હતો, 16 ઇલેક્ટ્રોન હતા, 2 ઇલેક્ટ્રોન મેળવ્યા તો 18 ઇલેક્ટ્રોન, અને આર્ગોન તો 18 નંબરનો સજ. તો મિત્રો Ka+Ca+2 S-2 અને આર્ગોન આ બધામાં 18 ઇલેક્ટ્રોન રહેશે. તો મિત્રો એને આપણે કહી શકીશું સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ. એના પછી આવશે દાખલા નંબર 23. એના પછી મિત્રો આવશે દાખલા નંબર 23. નીચેના આયનોના ઇલેક્ટ્રોનીય બંધારણ લખો. H-. મિત્રો H- એટલે શું? હાઇડ્રોજનમાં 1 ઇલેક્ટ્રોન હોય, માઇનસ એટલે શું? વળી પાછો એક ઇલેક્ટ્રોન એને લીધો. તો એનો મતલબ શું થઈ ગયો મિત્રો? એનો મતલબ એવો થાય કે એને બીજો ઇલેક્ટ્રોન લીધો. એક તો હતો જ અને બીજો લીધો. તો એનું બંધારણ શું થાય? 1s2 થાય. શું થાય? 1s2. એ જ રીતે 11Na+. 11 નંબર સોડિયમ હતો, પ્લસ બનાવ્યો એટલે એક ઇલેક્ટ્રોન દૂર કર્યો. એક ઇલેક્ટ્રોન દૂર થઈ જાય તો શું થાય? 1s2. 10 જ રાખવાના છે ઇલેક્ટ્રોન, તો 1s2, 2s2, 2p6, 3s0. 3sમાં હતો પણ એ તો હવે નીકળી ગયો. એ જ રીતે 8 ઓક્સિજન -2. ઓક્સિજન 8 નંબરનો છે, -2 એટલે એને 2 ઇલેક્ટ્રોન મેળવ્યા. 2 ઇલેક્ટ્રોન મેળવ્યા એટલે 8 ને 2 10 ઇલેક્ટ્રોન થાય. 10 ઇલેક્ટ્રોન ભરવા હોય તો 1s2, 2s2, 2p6. એ જ રીતે મિત્રો 9F- માઇનસ આયન, નેગેટિવ આયન છે. તો 9 નંબર તો ફ્લોરિન હતો જ, એક ઇલેક્ટ્રોન લીધો તો એને માઇનસ બનાવ્યો. તો એક ઇલેક્ટ્રોન લેશે તો 9 ને 1 10 ઇલેક્ટ્રોન થશે, અને 10 ઇલેક્ટ્રોન આપણે ગોઠવવા માટે 1s2, 2s2, 2p6 રીતથી ગોઠવી શકાશે. બરાબર. એના પછી ડિસ્કસ કરીએ તો બીજા નંબરમાં આવશે તત્વની સૌથી બહારના ઇલેક્ટ્રોન 3s1 હોય. મિત્રો તત્વમાં છેલ્લો ઇલેક્ટ્રોન 3s1માં હોય તો એનો મતલબ કે આગળ કયા કયા ભરાઈ ગયા? 2p6 ભરાઈ ગયો, 2s2 ભરાઈ ગયો અને 1s2 ભરાઈ ગયો. તો એવું કોણ હોય? સોડિયમ હોય. ખરું ને? એના પછી તત્વમાં સૌથી બહારની કક્ષામાં 2pમાં 3 ઇલેક્ટ્રોન હોય. તો મિત્રો 2pમાં 3 ઇલેક્ટ્રોન ભરાયા હોય એના પહેલાં 2s2 ભરાઈ જાય અને એના પહેલાં 1s2 ભરાઈ જાય. તો 1s2, 2s2, 2p3 એટલે 2 ને 2 4 ને 3 7 નંબરનું તત્વ નાઇટ્રોજન હોવું જોઈએ. 3p5. તો મિત્રો 3p5 ઇલેક્ટ્રોન છેલ્લો ભરાયેલો હોય તો 3s2માં ઇલેક્ટ્રોન ભરાઈ ગયેલો હોય. 3s2 પહેલાં 2p6માં ઇલેક્ટ્રોનો 6 ભરાઈ ગયેલા હોય. 2p6 પહેલાં 2s2માં 2 ઇલેક્ટ્રોન ભરાઈ ગયેલા હોય અને એના પહેલાં 1s2માં 2 ઇલેક્ટ્રોન ભરાઈ ગયેલા હોય. તો આખી રચના થાય 1s2, 2s2, 2p6, 3s2, 3p5. અને ઉપરના ઇલેક્ટ્રોનોની બધી જ સરવાળો કરીએ તો 17 નંબર આવીને ઊભો રહેશે ક્લોરિનનો, અને 17 નંબર છે ક્લોરિન. તો આપણે લખી શકીશું કે આવી રચના ક્લોરિનની જો હોય તો એનો જવાબ આવશે 17Cl. બરાબર. એના પછી આવશે નીચેની રચના કયા પરમાણુના સંકેતો છે? હિલિયમ જેવી રચના અને 2s2. હિલિયમ જેવી રચના અને 2s2 એટલે હિલિયમના 2 ઇલેક્ટ્રોન અને 2s2નો 1 ઇલેક્ટ્રોન. તો મિત્રો 2 ને 3 ઇલેક્ટ્રોન, 3 ઇલેક્ટ્રોન શેના થાય? લિથિયમના થાય. તો એ લિથિયમની રચના છે મિત્રો. એના પછી સેકન્ડ નંબરમાં આવશે નિયોન જેવી રચના છે. 3s2 છે, 3p3 છે. નિયોન એટલે 10 ઇલેક્ટ્રોન, 10 અને 2 12 અને 3 15. તો મિત્રો 15 નંબરનું તત્વ કયું છે? ફોસ્ફરસ છે. ક્લિયર પોઈન્ટ. એના પછી આવશે આર્ગોન જેવી રચના 4s2 અને 3d1. તો આર્ગોન 18 અને 4sના 2 18 ને 2 20 અને 3dનો 1 21. 21 નંબરનું તત્વ મિત્રો સ્કેન્ડિયમ હતું. બરાબર. એના પછી આવશે 24 નંબરનો દાખલો. જી કક્ષકોને માન્ય રાખે તે માટે એનનું મૂલ્ય. તો મિત્રો જુઓ, એસની શરૂઆત પહેલી કક્ષાથી થતી હતી, પીની શરૂઆત બીજી કક્ષાથી થતી હતી,
ડીની શરૂઆત ત્રીજી કક્ષાથી થતી હતી, એફની શરૂઆત ચોથી કક્ષાથી થતી હતી અને જીની શરૂઆત પાંચમી કક્ષાથી થતી હતી. પણ જી ભરાતો નથી ત્યાં સુધીના કુદરતી રીતે મળી આવતા તત્વો શોધાયા નથી. માત્ર આ જાણવા પૂરતું જ છે મિત્રો. જીના અંદર ઇલેક્ટ્રોનો ભરાય એવી તત્વોની કુદરતી રીતે હજુ સુધી શોધ થયેલી નથી. પણ આપણે યાદ રાખીશું કે પાંચમી કક્ષાથી જી કક્ષક આવશે. બરાબર. તો 24 નંબરનો દાખલો આટલો જ હતો. એના પછી 25 નંબરનો દાખલો, એક ઇલેક્ટ્રોન 3D કક્ષકોમાંની કોઈ એક કક્ષકમાં છે. આ ઇલેક્ટ્રોન માટે એન, એલ અને એમ. મિત્રો આ એન, એલ અને એમ આ બધું શું હતું? યસ, ક્વોન્ટમ આંક હતા. અને ક્વોન્ટમ આંક ભણાવતી વખતે મેં તમને બરાબર કીધું હતું કે મિત્રો આ ક્વોન્ટમ આંક બધા યાદ રાખવા જરૂરી છે. ચલો હવે એના માટે હવે ડિસ્કસ કરીએ. 3D કક્ષકમાં તો 3D કક્ષક એટલે ત્રીજા નંબરની અને ડી કક્ષક છે. તો એન એટલે શું મિત્રો? મુખ્ય કક્ષા. કઈ? એન બરાબર 3. હવે ડી માટે એલનું મૂલ્ય આવતું હતું 2. થિયરી બરાબર યાદ રાખી હોય તો આ સરળતાથી તમને યાદ આવી જશે. અને એના માટે એમના 5 મૂલ્યો મળતા હતા, -2, -1, 0, +1 અને +2. એમાંથી ઇલેક્ટ્રોન જેમાં પણ હશે, જે કક્ષકમાં હશે એ મૂલ્ય આપણે લખી શકીશું. મેં અહીંયા 5 મૂલ્યો લખી દીધા છે મિત્રો. બરાબર. એના પછી 26 નંબરનો દાખલો આવશે. એક તત્વનો પરમાણુ 29 ઇલેક્ટ્રોન અને 35 ન્યુટ્રોન ધરાવે છે. અહીંયા તત્વનો પરમાણુ તટસ્થ છે. મિત્રો તટસ્થ પરમાણુ એટલે જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા પ્રોટોન હોય, જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય. ને એને એવું કીધેલું છે કે ઇલેક્ટ્રોન 29 છે. તો એનો મતલબ એવું થાય કે પ્રોટોન 29 થાય. હવે મિત્રો જો પ્રોટોન 29 થાય તો 29 નંબરનું તત્વ છે આપણા જોડે કોપર. બરાબર. અને કોપરમાં અને 24 નંબરનું તત્વ હતું ક્રોમિયમ. ક્રોમિયમ અને કોપરમાં આ ક્રોમિયમની વાત માત્ર જાણકારી ખાતર જ કરું છું. ક્રોમિયમમાં અને કોપરમાં આદર્શ ગોઠવણી કરતાં અલગ ઇલેક્ટ્રોન રચના જોવા મળતી હતી. એ પણ આપણે થિયરીમાં વિસ્તૃત રીતે જોઈ ગયા હતા. બરાબર. તો મિત્રો અહીંયા જરા વિચારીએ કે 29 નંબર કોપર એની ઇલેક્ટ્રોન રચના આદર્શ ગોઠવણી કરતાં અલગ થઈ જશે. આર્ગોન 18 જેવી રચના, ફોરેસ1 3D10. બરાબર. હવે એ શું કહે છે મિત્રો 26 નંબરમાં કે પ્રોટોનની સંખ્યા ગણો અને તત્વની ઇલેક્ટ્રોન રચના તારવો. તો આ તત્વની ઇલેક્ટ્રોન રચના આપણે તારવી દીધી. 29 નંબર કોપર તો આર્ગોન 18 જેવી રચના, ફોરેસ1 3D10. એના પછી આવશે 27 નંબરનો દાખલો. H2+ અને O2+ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. મિત્રો H2+ માં ઇલેક્ટ્રોન કેટલા થાય? 2 હાઇડ્રોજન છે અને એક વખત પ્લસ છે. એટલે 2 હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન, પણ એક વખત પ્લસ બનાવ્યું એટલે એક ઇલેક્ટ્રોન એને મુક્ત કર્યો. તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા થાય 1 જ. એના પછી છે H2માં કુલ ઇલેક્ટ્રોન કેટલા? તો કે ભાઈ હાઇડ્રોજનના 2 પરમાણુ થઈ ગયા મિત્રો. તો એક હાઇડ્રોજનના પરમાણુમાં 1 ઇલેક્ટ્રોન, તો 2 હાઇડ્રોજનના પરમાણુમાં 2 ઇલેક્ટ્રોન થશે. પછી આવશે O2+. મિત્રો ઓક્સિજન 2 છે અહીંયા ગાડી. એક ઓક્સિજનમાં 8 ઇલેક્ટ્રોન હોય તો 2 ઓક્સિજનમાં 16 ઇલેક્ટ્રોન થાય. પણ એક વખત ઉપર છે પ્લસ એટલે 1 ઇલેક્ટ્રોનને દૂર કર્યો તો 16માંથી 1 ઇલેક્ટ્રોન દૂર થાય તો 15 ઇલેક્ટ્રોન. તો આપણને અહીંયા જવાબ મળશે O2+માં 15 ઇલેક્ટ્રોન મળશે. એના પછી આવશે દાખલા નંબર 28. દાખલા નંબર 28 રકમમાં શું કહે છે મિત્રો? કોઈ એક પરમાણુય કક્ષક માટે n બરાબર 3 છે તો L અને Mના શક્ય મૂલ્યો લખો. મિત્રો n બરાબર 3 હોય તો L બરાબર 2 થાય, L બરાબર 1 પણ થાય અને L બરાબર 0 પણ થાય. હવે મિત્રો L બરાબર 2 હોય તો એ ડી કક્ષકનું સૂચન કરતો હતો, L બરાબર 1 હોય તો એ પી કક્ષકનું સૂચન કરતો હતો અને L બરાબર 0 હોય તો એ એસ કક્ષકનું સૂચન કરતો હતો.
મિત્રો ડી કક્ષક માટે એમના 5 મૂલ્યો મળતા હતા -2, -1, 0, +1, +2. પી કક્ષક માટે એમના 3 મૂલ્યો મળતા હતા -1, 0 અને +1. અને એસ માટે એમનું મૂલ્ય મળતું હતું 0. બીજા નંબરમાં શું કહે છે? 28 નંબરનો દાખલો, પણ એમાં બીજા નંબરમાં શું કહે છે? રકમમાં જરા જોઈએ. 3D કક્ષક માટે ઇલેક્ટ્રોનના ક્વોન્ટમાંકની યાદી કરો. મિત્રો 3D કક્ષક માટે ક્વોન્ટમાંક એમ અને એલ. તો મિત્રો 3D કક્ષક માટે ડી કક્ષક માટે એલ બરાબર કેટલો મળશે? 2 મળશે. અને ડી માટે એમના 5 મૂલ્યો મળશે -2, -1, 0, +1 અને +2. 28 નંબરના દાખલામાં ત્રીજા નંબરનો દાખલો શું કહે છે? નીચેનામાંથી કઈ કક્ષકો શક્ય છે? હવે મિત્રો 1P કદી શક્ય હોય ખરા? પહેલી કક્ષકમાં માત્ર એસ જ હોય, પી તો આવવાનો જ નથી, એટલે 1P શક્ય નથી. 2S, હા 2S શક્ય છે. 2P પણ શક્ય છે, કારણ કે બીજી કક્ષામાં પી કક્ષક આવો. 3F, મિત્રો શું 3F શક્ય છે? ના. કેમ? તો કે એફની શરૂઆત તો ચોથી કક્ષાથી થતી હતી, તો 3F શક્ય નથી. 3D શક્ય છે, 3D શક્ય છે, કારણ કે ડીની શરૂઆત ત્રીજી કક્ષાથી થતી હતી, પણ એફની શરૂઆત ચોથી કક્ષાથી થતી હતી, તો 3F શક્ય નથી. એના પછી મિત્રો આવશે દાખલા નંબર 29. એસ, પી અને ડી સંકેતોનો ઉપયોગ કરી ક્વોન્ટમ આંકની કક્ષકોનું વર્ણન કરો. મિત્રો n બરાબર 1 હોય અને l બરાબર 0 હોય તો એ 1sનું સૂચન કરશે. n બરાબર 3 હોય, l બરાબર 1 હોય તો એ 3pનું સૂચન કરશે. n બરાબર 4 હોય, l બરાબર 2 હોય તો એ 4dનું સૂચન કરશે. l બરાબર 4 હોય, n બરાબર 4 અને l બરાબર 3 તો મિત્રો એ 4fનું સૂચન કરશે. મિત્રો આ બધા જ દાખલાઓ ક્વોન્ટમ આંક આધારિત છે અને ખૂબ સહેલા અને સારા કહી શકાય એવા છે. એ જ રીતે દાખલા નંબર 30 પાઠ્યપુસ્તક બાજુમાં ખુલ્લું રાખો. પેજ નંબર 67 ઉપર દાખલા નંબર 30 આપેલો જ છે. એ આખો ક્વોન્ટમ આંક આધારિત દાખલો છે. ખૂબ જ સહેલા છે, જે તમે સ્વપ્રયત્ને કરવા સક્ષમ છો. છતાંય કોઈ ડિફિકલ્ટી જેવું લાગે તો વોટ્સઅપમાં તમે મિત્રો મને ડિફિકલ્ટી રજૂ કરી શકો છો, અથવા તો અનુકૂળતા મુજબ સાંજે 7 વાગ્યા પછી ગમે ત્યારે કોલ કરી શકો છો. નિશ્ચિંત થઈ જાઓ. બરાબર. તો 30મા નંબરનો દાખલો હું તમને ક્વોન્ટમ આંક આધારિત હતો, તો એ સ્વપ્રયત્ને આપી દઉં છું. એના પછી દાખલા નંબર 31. પરમાણુમાંના કેટલા ઇલેક્ટ્રોનના ક્વોન્ટમ આંક નીચે પ્રમાણે હશે? n બરાબર 4 હોય અને s બરાબર -1/2 હોય. મિત્રો s એટલે સ્પિન ક્વોન્ટમ આંક. સ્પિન ક્વોન્ટમ આંકના 2 મૂલ્યો હતા, +1/2, -1/2. મિત્રો હવે n બરાબર 4 હોય તો એવા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા તો 2n². બરાબર. હવે એમાંથી પણ -1/2 ધરાવતો હોય, મિત્રો 2n² તો મને એવા 32 ઇલેક્ટ્રોન મને મળ્યા. અલા ભાઈ, પણ 32 ઇલેક્ટ્રોન મળ્યા તો એમાંથી અડધા ઇલેક્ટ્રોન +1/2 વાળા હોય, અડધા ઇલેક્ટ્રોન -1/2 વાળા હોય. તો -1/2 વાળા ઇલેક્ટ્રોન કેટલા? તો કે અડધા જ, 16 ઇલેક્ટ્રોન. મુદ્દો ક્લિયર થઈ ગયો મિત્રો. એના પછી આવશે કે n બરાબર 3 અને l બરાબર 0 હોય એવા. તો n બરાબર 3 હોય અને l બરાબર 0 હોય તો એ શેનું સૂચન કર્યું? 3sનું સૂચન કર્યું. અને 3sમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2 જ ઇલેક્ટ્રોન હોય. બરાબર. ઓકે. એના પછી આવશે દાખલા નંબર 32. મિત્રો ખરેખર દાખલા આ રીતથી ઝડપથી પૂરા થાય. જો બધા પાટિયા ઉપર ચલાવવા જઈએ ને બેટા, તો આ રીતથી બહુ વાર થઈ જાય છે અને આપણો સમય ખરેખર સારા પ્રમાણમાં કહી શકાય એવો બગડે આપણો સમય. તો આ રીત ખરેખર ખૂબ સારી છે અને સહેલી છે, અને દાખલાઓ પણ ખૂબ સહેલા છે.
બરાબર. ચલો એના પછી આવશે દાખલા નંબર 32. 32 નંબરનો દાખલો એકચ્યુઅલી દાખલો નથી, થિયરી જેવો જ છે, તેમ છતાં પણ આપણે ગણવા પ્રયત્ન કરેલો જ છે એને. હાઇડ્રોજન પરમાણુ માટે બોર કક્ષાનો પરિઘ દ બ્રોગલીની તરંગલંબાઈ સાથે સંબંધિત કક્ષામાં ઘૂમતા ઇલેક્ટ્રોન તેનું સંકલન ગુણક છે. આવું સમજાવવાનું કહેશે આપણને. મિત્રો, કોણીય વેગમાનનું સૂત્ર હતું મારા જોડે mvr, અને mvr બરાબર nh/2π. દ બ્રોગલીનું તરંગલંબાઈનું સૂત્ર હતું લેમ્ડા બરાબર h/mv. mvના સૂત્રનો કરતા બનાવી કાઢું તો mv બરાબર h/લેમ્ડા થાય. કોણીય વેગમાનવાળા સૂત્રને હું 1 નંબર આલી દઉં, દ બ્રોગલીવાળા સૂત્રને હું 2 નંબર આલી દઉં, અને સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈ લઉં તો mvr/mv બરાબર nh લેમ્ડા અપોન 2πh થાય. mv ઉડાડી કાઢી તો r બરાબર અહીંયાથી પણ મિત્રો મને અહીંયાથી મળશે hh ઉડાડી કાઢ્યું તો n લેમ્ડા અપોન 2π. તો મિત્રો શું થાય? 2πr, 2π ને નીચેથી પેલી બાજુ લઈ જાઉં તો 2πr બરાબર n લેમ્ડા. આખો દાખલો સિમ્પલ જ છે, થિયરી જેવો જ હતો. બરાબર. તો આને એ રીતે તમે મિત્રો ગણવા પ્રયત્ન કરજો. 32 નંબરનો દાખલો હતો. એના પછી આવશે 33 નંબરનો દાખલો. હાઇડ્રોજન વર્ણપટનું કયું સંક્રમણ He+ વર્ણપટના બામર સંક્રમણ n બરાબર 4 થી n બરાબર 2 જેટલી તરંગ લંબાઈ ધરાવતું હશે? મિત્રો, અહીંયા વળી પાછી બાબત પેલી રીડબર્ગ અચળાંકવાળી સૂત્રની બાબત જે હતી એ જ આવીને ઊભી રહી. ચલો, ખૂબ સારો કહી શકાય એવો 33 નંબરનો દાખલો છે, સમજવા જેવો છે. હિલિયમ હાઇડ્રોજન પરમાણુ માટે કયા સંક્રમણની તરંગ લંબાઈ હિલિયમના n બરાબર 4 થી n બરાબર 2 જેટલી થાય? ચલો, હિલિયમ માટેની હું વાત કરી દઉં તો હિલિયમ માટે n બરાબર 4 થી n બરાબર 2 લઉં મિત્રો તો 1/લેમ્ડા બરાબર z². મિત્રો, અહીંયા ગાડી z એટલે શું? હિલિયમ એટલે શું? 2 નંબર આવશે, z 2 આવશે. RH તો રીડબર્ગનો અચળાંક હતો. 1/n²i માઇનસ 1/n²f. મિત્રો, અહીંયા ગાડી 4 થી 2માં તો શરૂઆતમાં 4 અને અંતિમમાં 2, અને ઝેડની કિંમત મારે મૂકવી પડશે 2, અને આરએચની કિંમત તો 2.18 × 10⁻18. તો મિત્રો, અહીંયા ગાડી મેં કિંમતો એપ્લાય કરી દીધી તો મને અહીંયાથી જવાબ મળ્યો 1/લેમ્ડા બરાબર 4 × RH × 4 - 1/16, અને સાદુરૂપ આલ્યું તો મને એના માટેનો 1/લેમ્ડા મને મળ્યો. સાદુરૂપ આલતા RH × 3/4. મિત્રો, અહીંયા ગાડી RHને RH તરીકે જ રાખીએ છીએ, કારણ કે પાછળ પણ RHનું મૂલ્ય લખવું નહીં, એમાંય RHના RH તરીકે જ રાખીશું. હાઇડ્રોજન પરમાણુ માટે પણ મિત્રો RHના RH જ આપણે રાખ્યા. બરાબર. અને અહીંયા ગાડી 1/લેમ્ડા બરાબર RH × 1/n²i માઇનસ 1/n²f. તો એનું મૂલ્ય એ હિલિયમના પરમાણુ RH × 3/g જેટલું થવું જોઈએ. હવે આવું ક્યારે થશે મિત્રો મૂલ્ય? તો આ સમજવા જેવી વાત છે કે n²i પહેલાંમાંથી બીજામાં જો તમે મોકલાવો તો આ ઘટના શક્ય બનશે. તો જ તમને વેલ્યુ 3/4 આવીને મળશે. બરાબર. એટલે આ અહીંયા ગાડી દાખલા સાથે થોડી થિયરી હતી. બરાબર. એના પછી આવશે મિત્રો 34 નંબરનો દાખલો. 34 નંબરનો દાખલો શું કહે છે કે પ્રક્રિયા માટે જરૂરી ઉર્જાની ગણતરી કરો. He+માંથી He+2 થાય છે અને 1 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થામાં આયનીકરણ ઉર્જા આપણને આપેલી હતી. મિત્રો, અહીંયા જરા જોઈએ. He+માંથી He+2 થાય, 1 ઇલેક્ટ્રોન મુક્ત થાય, તો આ પ્રક્રિયા માટે એનર્જી ગણવાની હતી. હવે હિલિયમનો વીજભાર હતો 2, ઉર્જા એની હતી z² × EH. ઝેડની જગ્યાએ મેં 2 લખ્યા. મિત્રો, અહીંયા આગળ વીજભારની જગ્યાએ પરમાણુ ક્રમાંક આવશે. હિલિયમનો પરમાણુ ક્રમાંક હતો 2. બરાબર.
હવે એની ઉર્જા ગણવાની થાય તો ઝેડ સ્ક્વેર ગુણ્યા EH, તો 2નો વર્ગ ગુણ્યા EHની કિંમત તો આપેલી જ હતી, સાદુરૂપ પાડી દીધું મિત્રો મેં. તો મને અહીંયાથી જવાબ મળ્યો 8.72 ગુણ્યા 10⁻18 જૂલ. તો મિત્રો અહીંયા જવાબ આવશે, જો તમે આવું હાઇડ્રોજન માટે કરાવડાવો તો આટલા જૂલ ઉર્જાની જરૂર પડે, 8.72 ગુણ્યા 10⁻18 જૂલ. બરાબર મિત્રો, અહીંયા 34 સુધી આપણે દાખલાને રાખીએ છીએ. બરાબર, વધારે ઉતાવળ કરવી નથી, ધીરે ધીરે આગળ વધીએ છીએ. તો 34 સુધી છેલ્લે આપણે 18 નંબરથી ચાલુ કરીએ તો એના આગળ 17 દાખલા જોઈ ગયા હતા. આજે બીજા 17 દાખલા જોયા. તો 18 થી 34 સુધીના દાખલા પૂરા થઈ ગયા. એ ધીરે ધીરે તમારી અનુકૂળતા મુજબ સમજીને લખજો. એમાં કોઈ પણ પ્રકારની ડિફિકલ્ટી જણાય તો 7 વાગ્યા પછી તમે ગમે ત્યારે કોલ કરી શકો છો મિત્રો મને. બરાબર, ઓકે, આટલે સુધી રાખો.